હરેશ, આપણે જે પેલી જગ્યા જોઈ આવ્યા ને હા એની વાત તો બાને કર. અરે વાહ, તમે વાત જવા દો. 1 કરોડનો નફો છે. જગ્યામાં જગ્યા જોઈ છે, પણ હું એમ કહું એ આપણે કેટલી બધી જગ્યાઓ છે જ ને. હું કામ હવે જગ્યામાં પૈસા રોકો છો ને નાખો છો? એ એના કરતાં ધંધામાં નાખો ને તો ધંધો કાલે છે ને ફૂલી ફાલીને મોટો થાય. આ તમે જગ્યા લ્યો એ તો એમ ને એમ પડી રહે, એનું કોઈ છે ને લેવા લઈ ન હોય. એવું નથી બા, ધંધામાં પૈસા હોય તો ગમે ત્યારે ડૂબી જાય, અને પ્રોપર્ટી હોય ને એમાં જેટલા પૈસા બચત થતી જાય ને એટલા પૈસા રોકતા જઈએ ને તો પ્રોપર્ટીઓ વધતી જાય. બાકી ધંધામાં તો અબજો રૂપિયા નાખો તો ઓછા જ પડે. પણ એ ધંધો છે તો આપણે છીએ, નહીં તો આ તમે જગ્યાઓ લ્યો એમાંથી. એટલે ધંધામાં હું તો કહું કે પૈસા ન ખાય, જગ્યામાં ન ખાય. તમે લોકો શું કહો છો કે જગ્યામાં પૈસા રોકીએ ને જગ્યા આમ ને જગ્યા આમ ને ધંધો પડી ભાંગે? એ ધંધો કરતા આવડે ને તો ધંધો કોઈ દી ન પડી ભાંગે. એ 1 લાખ ધંધો કરી દે, જગ્યા ન કરી દે. અરે બા, આમાં અમે પૈસા રોકવી છીએ તો એ તો તમને મુનાફો મળે છે ને. એમાં રોકો છો? જમીનમાં. જમીન માટે પૈસા આવ્યા ક્યાંથી? ધંધામાંથી ને. અરે બા, આ મુનાફો આવે છે ક્યાંથી? જમીનમાંથી. અલા છોડ ને ભાઈ, બાને એ બધી વાત જ નહીં કરવાની. અલા ભોળિયા, આ છે ચા લાય. હવે બા બુદ્ધુ કા? બાને વાત નહીં કરવાની ને આ ઘડીએ તો કઈ કે તું ભાવેશ બાને વાત કર. બાને કેવું છે પણ બાની વાત માનવી નથી કોઈને. ભાઈ આ ઉપર ઉપરથી જાય તો બધું. કોણે બનાવી ચા? ચેક મેં બનાવી. આવી ચા બનાવી? ચા બનાવતા આવડે કે નહીં? ઘરે કોઈ નથી. ક્યાં ગઈ છે તારી ભાભી? મારા ભાભી મજા નથી ને એટલે ઘડીક આરામ કરે છે. જા એને કહેજે ચા હારી બનાવી મોકલે. હવે તુંય તે હું પણ હાસે એની તબિયત નથી હારી, મને ખબર છે એટલે ન બનાવતી. એટલે મારે આવી ભંગાર ચા પીને ઓફિસ જવાનું? બસો હવારમાં આટલો ગુસ્સો ન કર, પછી આખો દાડો બગડે. અરે બા, હવે ચા બનાવતા કેટલી વાર લાગે? બેટા એની સા હારી જ બને છે. હવે તમને કેમ નથી ભાવતું? તમે છે ને આ વહુને માથે ચડાવો, તમને એ ખબર પડે છે કઈ કે ઘરનું આખું તંત્ર એની ઉપર હોય, એને બધાનું ધ્યાન રાખવું જોઈએ. હા એને જ રાખવું જોઈએ, મને ખબર છે. પણ બેટા એની તબિયત હાથે જ નથી હારી. પણ આખો દિવસ અમે બે બહાર હોઈએ, એક સવારની હારી ચા નો પીવડાવીએ કે? હે ભગવાન, ગમે એવા ડોયા બનાવીને પીવડાવી દે. અને કોણ સમજાવે? હવારમાં તો મૂડ બગાડ નાખ્યું. ચાલ ભાઈ, આપણે હોટલની પી લેવું ચા. સારું. અમે જઈશું ઓફિસ. એ હાસીને જાજો. જય શ્રી કૃષ્ણ. બસ હોટલુની ચા પીવી છે એટલે આ બધા તાગડ ધીના કરે છે. ઘરની ચા ભાવતી નથી, હોટલુની ભાવે એટલે બાનું કાઢ્યું કે હાલ બહાર પી લેવું. ટીચર, તારી તબિયત કેમ છે હવે? નથી સારું. અરે કાલ રાત્રે તે કંઈ ખાધું નથી, અત્યારે થોડુંક તો જમી લે. જમવાનું જ નથી જતું. પેટમાં દુખાવો થાય છે, માથું દુખે છે. તો એક કામ કરાય ને, મારા જેઠને કે દવાખાને લઈ જઈ. હા, બા પાસેથી પૈસા લઈને જાઉં છું. તો હું આવું સાથે? ના ના, તું ઘરના કામમાં મદદ કરજે, હું એકલી જઈ આવીશ. બા હમણાં મંદિરેથી આવતા જશે. મારી તો છે ને બહાને કહેતાય જીભ નથી ઉપડતી. બસ શું છે બેટા? બા હા બેટા. આ રીચાની તબિયત સાવ એટલે સાવ ખરાબ થઈ ગઈ છે. હા બેટા, ગઈકાલનું મને ખબર જ છે એની તબિયત ખરાબ જ છે. હે બેટા, શું થાય છે તને? બા પેટમાં દુખાવો થાય છે અને માથું બહુ જ દુખે છે. કઈ ખવાઈ ગયું તું? ના બા, છેલ્લા 3-4 દિવસથી તો સરખું જમાતું પણ નથી. તો બેટા હરખા જ કોઈ ડૉક્ટરને બતાવ ને. બા તમે મને થોડા રૂપિયા આપો, હા હા હું આજે જ દવાખાને જઈને બતાવી આવું. હા. હું એને કહું છું કે હું તારી સાથે આવું, પણ એ મને ના પાડે છે કે તું બાને ઘરના કામમાં મદદ કરાવ, હું એકલી દવાખાને જઈ આવીશ.
જો બેટા, ઘરના કામ તો થયા કરશે. તું એની ઉપાધિ નહીં કરે અને મારાથી થશે ને એ બધું હું કરીશ, પણ આને લઈને જા. ના બા, રસોઈમાં ને એમાં તમને મદદમાં હું રહે. જો ના બા કાંઈ નહીં, હું સાથે આવીશ એટલે આવીશ બસ. આમ તો તું મારી જેઠાણી છે, પણ આમ મારી બેન છે, એ તો યાદ છે ને. તો અને ડૉક્ટરને ત્યાં જઈને આવતા કલાક થાય. આપણે અત્યારે કોણ ખાઈને ઊંધા વળી જવાના છે? હા બા. એટલે છે ને લઈને જાજે ને. જો અંદર છે ને મારું પાકીટ પડ્યું છે ને, એમાં 500 રૂપિયા છે, લેતી જા બેટા. શું થયું બા? કાંઈ નહીં, આ રીચાની તબિયત બરાબર નથી. એમને માથું દુખે છે અને પેટમાં દુખે છે. એ 2 દિવસથી સહન કરે છે, પણ એમ નથી થતું ડૉક્ટર પાસે જાવ. અત્યારે તો છે ને હવે એને લઈને જ જાતું. બા કંઈ નહીં, એના છે ને ખાલી નાટક છે. અમારી પાસે ટીકડી પડી છે, એકવાર પી લો એટલે સારું થઈ જશે. એવું ન બોલ. એમ તો 2 દિવસ મેં એને અજમોય ફકાવ્યો, પણ એને પેટમાં જ એવું દુખે છે. બેટા એને જવા દે દવાખાને. અરે એકવાર ગોળી લઈને કામ તો કરવા માંડો તો સારું થઈ જાય. ઓહો હો હો, એટલે હવે તમે કહેશો એમ કરવાનું? તમને તો કંઈ નથી થતું, તોય તમે દવાખાનાના ધક્કા ખાવ છો. અને હા, ખાલી પૈસા બગાડવાનો કોઈ મતલબ નથી. અચ્છા, માણસ મરી જાય તો ભલે મરી જાય, પણ ઘરની અંદર દવાખાને જવાનો હક નથી. રાધી, શાંત થા. શું કહે છે બેટા? આ બધું તું શું બોલે છે? બા કાયમના નાટક હોય છે. આજે આ દુખે, કાલે પેલું દુખે, કાલે કમર દુખે. એ આ શું દુખતું છે? હોય ને તો જ કે. પણ રોજ રોજ બધું દુખતું હોય. હારું ચાલ, મારી વાત સાંભળ. જે ઢોંગ અમને કર- કઈ નથી થતું. સાંભળ હવે મારી વાત. એ છે ને જે ઢોંગ કરતો હોય ને એના મોઢા અલગ હોય, અને આ જો એનું મોઢું ઉતરી ગયું છે અને 4 દીથી તો ખાધુંય નથી. તો હવે 4 ઈ દી બેસી ખોટું. રહેવાય. 4 દી બેસી રહેવાય. એને એમ કે સારું થઈ જશે ને ઘરમાંથી ગોળી જોઈ દવા- બા, વગર કામની માથાકૂટ મારે ઘરની અંદર નથી જોતી. હું રીચાને લઈને દવાખાને જાઉં છું. ચાલ રીચા. જા, અંદરથી પૈસા લેતી જાજે. જા બેટા, સંભાળીને જાજો. હા તમે શું એમની વાતમાં આવ્યા કરો છો? કાયમનું આવું હોય છે. ના બેટા, એવું નથી. અત્યારનો માહોલ જ એવો છે કે માહોલ માનવી છે હોય ને. માહોલ હોય તો પહેલે ઘરે ટ્રીટમેન્ટ નહીં કરી લેવાય, દવા લઈ લેવાય, કઈ બી કરાય. 4 દિવસ બેસી રહ્યું છે. બેટા, એને 4 દિવસ બેસી નથી રહી. મારા હાથે મેં એને અજમોઈ દીધો છે ને, લીંબુનું પાણી પીવડાવ્યું છે. અજમો કઈ ઈલાજ છે બા? હા, બા તમારે છે ને એમને બહુ માથે નહીં ચડાવવાના હોય. કાયમ જ એમની રામાયણ હોય છે. બેટા, એ પારકી દીકરી છે અને અહીંયા આપણા બધાની આશાએ આવી હોય. જેમ તું મારી દીકરી છે ને, એમ એ મારી દીકરી જ છે. એ તમને બા માને છે? હું તમારી પોતાની છું. એ તમારા પારકા છે. બેટા, આપણા ઘરે આવે એટલે આપણા જ થઈ કઈ જાય. સેવા તમારી કરી લઈ છે બા? તમારે જ કાયમ એમનું કરવું પડતું હોય છે. દીકરા, સમજવાની કોશિશ કરને. એ હજી તો છે ને મારા હાથ ટાટિયા બધુંય બરાબર છે, અને હું જો ખડે ધડે છું. પછી એટલે મારે પછી કોઈ કરશે તમારું? ઉપરવાળો છે ને કરશે. આ લોકો જ કરશે. તમે જ નથી સમજતા બા. તમે જ એમનો પક્ષ લેવો કાયમ જ. હું જ તમને બુંદી લાગુ છું. બેટા, તું ભૂંડી નથી. તું તે હારી જ છે. તું તારા વિચાર પ્રમાણે કહે છે, અને મને ખબર જ છે કે મારી બેવ વહુય હારી જ છે બેટા. હું નહીં હોઈશ ને ત્યારે જ તમને ખબર પડશે. તમારો કોઈ પક્ષ નહીં લેશે. સારું, ચાલ, જવા દે એ બધી વાત. અને તું છે ને હવે અંદર જા જરા. તારું ઓલું તૈયાર જ છે, જા. હે ભગવાન, બધાય હારા જ છે મારા માટે, પણ ખબર નહીં એ લોકોને અંદર અંદર હું વેરઝેર છે તો એકબીજાનું ખોટું ને ખરાબ બસ બોલ્યા કરે. મને ખબર જ છે રીચા રાધી બેવ હારા જ છે. સેવાની ક્યાં અટાણે જરૂર છે મારે? બા આવને બેટા. મારે ગામડે જવું છે, 2 દિવસની રજા જોઈએ. કેમ બેટા? મારા ફઈના દીકરાના લગ્ન છે ને એટલે લગ્નમાં જવું છે તો 2 જ દિવસમાં તું આવી જઈશ. લગ્ન કે દિવસના છે? લગ્ન કાલના જ છે. અને આજે તો પોગી જાય છે. હા, અને પછી લગ્ન પછી તરત આવી જવાનું જ બેટા? તરત આવી જઈશ. આવી જઈશ ને? સારું, જા. ક્યારે આજ હારની બસ છે? બસ હા. કરાવી છે? હા, કરાવી દીધી? હા. તો સાંભળ, અંદર ભાભી છે ને, રાધી ભાભી છે ને, એને કહે કે બાએ કીધું છે કે 1000 રૂપિયા આપો ને. 1000 થઈ રહે બેટા કે વધારે જોઈશે? થોડાક વધારે આપો તો હા, તો વધારે. 2000 થઈ રહે ને? હા, હા, તો જા રાધી ભાભીને કહે કે બાએ કીધું છે કે 2000 રૂપિયા આપો. જા બેટા, લે. બા અને હા બેટા, 1000 રૂપિયા નહીં, 5000 આપો ને. 5 જોઈશે? સારું સારું, જા. અને તે તારા તું લગ્નમાં જાય છે તો તે તારા કંઈ કપડાં બપડા લીધા જ નથી લીધા?
કપડાં તો નથી લીધા એટલે તો 5000 માંગુ. તો એક કામ કર, ત્યારે કાલના લગ્ન છે અને આજે તો હાનની બસ છે, તો તું એક કામ કર, રાજી ભાભીને કહે કે 5000 રૂપિયા આપો અને બપોરનું કામ જેવું પતે ને એવો સીધો બજારમાં જા અને તાર કપડાં લત્તા લઈ આવ, તારા બૂટ લઈ આવ, બધું લઈ આવ. હો બેટા, ભલે બા. જાગે જા, ત્યાં હાથીને જાજે. હો, હા. કેવો ડાયો છે બિચારાનું, મારા સિવાય છે ય કોણ? એ તો સારું છે કે તો એ છેલ્લી ઘડીએ રજા માગે, બીજું હોય ને તો અઠવાડિયા અગાઉથી વયું જાય. ડાયો છે છોકરો, ડાયો, વહુ એ હારી છે. હા, ને જરાક ખબર નહીં કેમ. બેસવું છે? તમને છે ને જલ્દી સારું થઈ જાય. એને ઇન્જેક્શન આપ્યું ને એ હિસાબે. પાણી લાવ. દવાખાને જઈ આવી તું? હા, તારા શરીરમાં તું શું ખાય છે તે વારે ઘડીએ બીમારી આવે? બીમાર પડવું એ કઈ થોડી એના હાથની વાત છે. ઓકે, ખાવામાં ધ્યાન રખાય ને, આ તો રોજનું થયું. આડું આવે એ ખાધા જ કરે અને પછી રોજ દવાખાને ધરવા કરે. તમે કોકની પરિસ્થિતિ સમજવાની કોશિશ કેમ નથી કરતા? તમને ખાટલામાં દરરોજ પડ્યું રહેવું ગમે છે? આ તો એની તાસીર એવી છે કે 2 દિવસે ને 2 દિવસે એના શરીરમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. આજે ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું છે, હવે એને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. કામ કરવાળો નોકર છે, અડધું પડધું કામ મારી બા કરે છે અને તમને બેઠા બેઠા ખાવામાં મજા નથી રહેતી? એવું નથી મોટા ભાઈ, ભાભી હારોહાર કામ કરાવે છે, પણ હવે એની તબિયત, એનું શરીર જ એને સાથ નથી આપતું, તો એમાં બિચારાનો એનો શું વાંક છે? 2 દિન 2 દિવસ દવાખાને હોય, અડધો ટક તો તમે એને કાઢ નાખો. હવે વચમાં તમને મજા નહોતી તો એનો મતલબ એમ કે તમે નાટક કરો છો? મોટા ભાઈ, હમણાં 3 મહિના પહેલા તમને ગૂંઠણનો દુખાવો થઈ ગયો હતો, તો એનો મતલબ એમ કે તમે નાટક કરો છો? અરે નાટક નહીં, પણ અમારે કે આટલું બધું ન દવાખાને જવું પડે. 6 મહિને 12 મહિને ક્યારેક એક વખત જવાનું હોય. આ તો 2 દિન 4 દિન 2 દિન 4 દિન દવાખાનું. હા, પણ પેટમાં દુખાવો હતો, ઘરના ઉપચાર કર્યા, નહીં સારું થયું એટલે આજે દવાખાને જવું પડ્યું. હા, એવી કેવી બીમારીઓ લાગી ગઈ છે કે ઉપચાર કરે તો સારું નથી થતું. શું કીધું ડૉક્ટર? હવે ડૉક્ટર અત્યારે ઇન્જેક્શન આપ્યું છે ને, થોડીક દવા આપી છે. એને કીધું 2-3 દિવસમાં રેગ્યુલર થઈ જાય. સારું, લ્યો તે જાઉં 2 દી પછી પાછું. ના, ડૉક્ટરે કીધું છે કે આ 3 દિવસની દવાથી સારું થઈ જશે. હા, આવું તો પહેલાંય કીધું તું. રોજનું તમે અંદર ચલો, આરામ કરીએ. આ કામની આળસું છે, બીજું કાંઈ નથી. કોઈ કામની આળસ નથી. હું અને રાધી ઘરના બધા કામ કરીએ જ છીએ. બસ હવે બહુ લબલબ નહીં કર, જાઓ અંદર. એટલે ભાઈ આવું તો કેટલા દી હાલે? અને ઓલો નોકરે કઈ કામ નથી કરતો. દાન ધરામની છે, નોકરને ભૂલી જવું, ગામડે રખડવા, આ લોકોની બીમારીના બાને આરામ કરવા, ખાવા પીવામાં ધડા રાખવા નથી, આડું આવે એ ખાધા કરવું. અરે ભાઈ, આવી રીતના હાલશે ને તો આપણે બાઈકનું રોજ રોજ ખાવું પડશે. શું કરવું પણ કેટલીક માથાકૂટ કરો? આ લોકો નાક શરમ જેવી કંઈક વસ્તુ તો હોવી જોઈએ ને. સવારમાં જાય કે ચા હારી ન બનાવ, શું કરવું? લ્યો. આવી ગયા બેટા? હા હા. ભોળા, એ ભોળા. બેટા ભોલો તો નથી. કેમ?
એના ઘરે એની બેનના કે કોકના લગ્ન છે તો એ તો 2-3 દી માટે ગામ ગયો છે. લ્યો કરી લો વાત. એને મહિને કોકના લગ્ન ને આ ને તે ને આવ્યા જ કરે અને તમે એને રજા આપ્યા જ કરો. મહિનામાં 20-25 દિવસ કામ કરે, આખા મહિનાનો પગાર લઈ જાય તો તમે બોલતા નથી. પણ બેટા ઘરનો પ્રસંગ હોય તો રજા તો દેવી પડે ને. એ ખોટા બહાના કાઢી દર મહિને 5 દિવસ 7 દિવસ વધારે કરવા. 15 એના પ્રસંગ હોય. તમે લોકો કાં માનો નહીં? 15 દી ને 15 દી પ્રસંગ હોય કે ન હોય, બિચારો મહિનામાં 2 દિવસ કદાચ એના ઘરવાળાને ને બધાને મળવા જાય તો એમાં ખોટું શું છે? આ સિટીમાં જોવો તમે, એ કામવાળીઓ છે ને ચોખ્ખું કહી દે કે હું દર રવિવારે નહીં આવું, તો ત્યાં કેવા આપણે જપ મારીને એને રજા દઈશ? પણ ઘર બહારની બહુ ચિંતા હોય ને તો નોકરીએ ન જવાય, ઘરે જ રહેવાય. હા બટ આવું નહીં કર. શાંત રહ્યો તમે. ભલે ગયો, એના ઘરે લગ્ન છે. કેમ છો ભાઈ? મજામાં. ક્યાં ગયા હતા તમે સવારથી? ઓફિસ. તને ખબર નહોતી? ઘરમાં કોઈ કીધું નહોતું તને? પૂછ્યું તું આને, હા. એ કે તો સવારથી નીકળી ગયો. અચ્છા. ઘરમાં તો અડધી ઘોડાની શું વાત કરતા હતા? ભોળો કેટલી રજાઓ પાડે છે, ખોટા બાના કાઢીને જતો રહે અને આ લોકો છેતરાયા કરે. હું બાને એ જ સમજાવું છું કે કાયમની ઘોડાની બહુ મગજમારી હોય છે. એમાં ભાભીની તબિયત કાયમની ખરાબ હોય, ઘરનું કરવાનું કોણે? છેલ્લે બા પીસાયા કરે ને મારે પીસાવાનું આવે. અરે ચા કેવી બનાવે ડોયા જેવી ખબર? મોઢા માનો ઘૂસે એવી તો ચા બનાવે. રોજે રોજ અમારે બહારની ચા પીવી પડે. લો બોલો, તમે તો બહાર બી પી આવશો, અમારે શું કરવાનું? અમારે તો જાતે જ કરવું પડે ને. બસ તમે બધા હું મંડી પડ્યા છો યાર. પણ બા તમે બહુ ભોળા છો, તમે ભોળાને જ નથી સમજતા. એમાં ભોળ પણ નહીં ક્યાં આવ્યું? હાથ છે તો કોક દી બગડે ખરું ને કોક દી સગરે ખરું. અરે બા, આખો દિવસ અમે બહાર હોય, ક્યાંક તો સારું તો ખાવાનું જોઈ કે નહીં? ત્યાં હારું હાલો. હવે હું તમને બેઉ જણને કહી દઉં છું, કાલ સવારથી તમારી સા હું બનાવીશ. બસ. એટલે કરવાનું તો તમારે જ આવ્યું ને. પણ બેટા સા કરવી પડે ને આપણા સંતાનો માટે કરવી પડે. તો આ એમાં બધાને હું પણ- ઉપરમાં રાખો છો. આ બે બૈરીઓ રાખીએ છીએ અમે, એક નોકર રાખીએ છીએ. કોના માટે રાખીએ? એ જ કરો. બસ હો બસ. એ આ નોકર બહાર છે ને, પીસાયા કરવાના છે કાયમ માટે. મને તો એ જ વિચાર આવે છે. બસ. હું જઈશ ત્યારે શું થશે ને મને બહાનું એ ટેન્શન આવે એને છે. જરૂર છે, એને દુખી થાવું જ છે તો થવા દે ને. આખી જિંદગી ઓછું કર્યું છે તમારે. ભલે બેટા પણ મારી વાત સાંભળો. એ નોકર હોય ને ઘરના, એ ઘરના બીજા કામ કરે, બાકી રસોડું તો છે ને બૈરાઓએ હાથમાં રાખવું જોઈએ. એમાં ભાવ હોય, એમાં પ્રેમ હોય, એટલે છે ને એને જાતે કરવાનું હોય. પણ હું કહું છું ને તમને, સા હું કરી દઈશ કાલથી. અરે બસ. બા, નોકર હોય ને તો એને કઈ લખાણ કરી નથી આવ્યો કે હું એટલા કામ કરી. એને કેવી ને એટલું કામ કરવું પડે એને. અને બૈરાઓએ સાચવવાનું હોય એમ કહો છો ને, તો ઘરના બૈરાઓને સમજાવો ને. તમે શું કામ દોયા કર્યા કરો છો બધું? બેટા ઓલા મોટા ભાભી છે ને, એ થોડાક માંદા રહે છે. એને તમે જ બગાડો છો. હા, માંદા કાયમ માંદા એવું કરીને હોય હાથ છે. પંપાળા કરો છો. થોડાક માંદા રહે છે. 15 દી દવાખાનું હોય, થોડાક માંદા રહે. ખાવા પીવામાં તો કઈ માંદા નથી પડતા. ખાવામાં તો જે વસ્તુ હોય ખા કરે. અને કાયમ દવા પીવી પણ સારી છે. તમને શું લાગે? છું એમને એમ બોલું છું એમને. ના ના તું આ છે. હવે તમે મારી વાત સાંભળો. તમે બેવ મારા જ ખોળાના દીકરાઓ છો ને. તું છે ને એવો પથ્થર જેવો હતો ને કે તને કાંઈ નહોતું થતું. અને આ દર 4 દિવસે ઈ માંદો પડતો. કાં ઝાડા થઈ જાય, કાં પેટમાં દુખે, કાં તાવ આવે, તો એને મેં મોટો ન કર્યો, એને મેં દવાઓ ન પાઈ. બેટા કોકની તાસીર એવી હોય, એમાં આપણે એવું ન કરાય. એ હારી થઈ જશે. કોઈને માંદું પડવું ગમે બટા, સારું કોઈને દવા પીવી ભાઈ, ગમે. એને એના તરફણમાં બોલવા દે એ આપણે. બધાને પોપલાવ્યા કરવાના છે. હા, એક ચાલુ રાખો આપણે ચાલો આરામ રાખો કરો. તમે તમારે, અમે જઈએ. તમે ક્યારે સુધરશો બા? બેટા, બધાને તું આ શું લોકો- ખેંચ્યા કરો છો બેટા તમે? તું હું આ લોકોની વાતમાં આવી જાય તમારી છે. હાલત જો, તમને કઈ થશે તો કોણ જોવાનું છે? મારો રામ છે ને, એ મને હાચવે છે. એ તો એટલે જો બધા મને માટે જ કાંઈ છે. ન થાતું. તો ભાભી માટે નથી એમનો રામ? હોય હવે બેટા, તું તે હોય એવી તાસીર હોય બેટા કોકની. તું તાર ચિંતા ન કર. અને તું તારે સાસરે જઈશ ને પછી બધાય હારાવાના થઈ જાય. અને અત્યારે હું કરી દઈશ દેવભાઈને, હો ને? હા ચાલો આપણે જઈએ રસોઈમાં કંઈક હાલ લઈએ. હાલ. એ તો હું કરું છું ધીમે ધીમે. હું આવું છું. મારાથી જેટલું થાય ને એટલું હું કરીશ. તમે એકલા એકલા કેટલું કરવાનું? આખી જિંદગી કર્યું તો હવે નહીં કરું. આને બીમારી ઘરમાં ક્યાંથી લાવી છે? મારું માથું પાકી જાય છે હવે તો. બીમારી બીમારી બીમારી.
થાકી ગયો છું આ લોકોથી તો હવે. ટીચા, હું આવતી જતી બોલો. આ બીમારી તું ક્યાંથી લઈને આવી છો ઘરમાં? તું જ્યારથી આવી છો ને ત્યારથી આ બીમારી બીમારી સિવાય કઈ સાંભળવા જ મળતું નથી. હવે તો મારું માથું પાકી ગયું છે. પણ હું કંઈ જાણી છું ને થોડી બીમાર પડું છું, અને જો તમારું માથું દુખતું હોય તો હું તમને દવા આપું. મારે દવા નથી જોઈતી. આ તારી બીમારીના નાટક બંધ કર ને તો મારે માથું ઉતરી જશે એમનેમ જ. હું કોઈ નાટક નથી કરતી. તો શું છે આ? તને ખાવા પીવામાં કઈ વાંધો નથી, ભાભી યાર રખડવામાં કઈ વાંધો નથી, તને વાંધો ખાલી કામ કરવામાં જ છે. હું ઘરના બધા કામ કરી લઉં છું, અને વાત રહી જમવાની, તો એ તો બધા જમે એમ હું જમું છું, પણ હવે મને પેટનો દુખાવો રહે છે તો હું શું કરું? જીભડી તો નથી દુખતી, ખાલી પેટમાં જ દુખે છે. જીભડી તો બહુ ચાલે છે, મોઢું બહુ ચાલે છે, ખાવાનું ફૂલ ચાલે છે, જે હોય બનાવેલું. તને એમ તો કોઈ દિવસ નહીં થયું કે હું બીમાર છું તો આ વસ્તુ ના ખવાય, ડોક્ટરે મને આ વસ્તુ ના પાડી, એવું તો કોઈ દિવસ જમવા ટાઈમે બોલી નથી. ડૉક્ટરે જે કીધી હોય એ બધી જ ફરજ હું પાડું છું. ક્યારેય એમની વાતનું ઉલ્લંઘન નથી કર્યું કે નથી એમની કઈ વાત ટાળી. હવે ઘરમાં જે જમવાનું બને એ જ જમું ને. હવે ખોટું નહીં બોલ ને. કાલે સાંજે મસાલા ઢોસા ખાતા હતા તો તને પેટમાં દુખે ને મસાલા ઢોસા ખાવાના? મેં મસાલા ઢોસા નથી ખાધા. તમને ના ખબર હોય તો મારા માટે ખીચડી બનાવી હતી. મેં ભોળાને પૂછ્યું તો ભોળો મને કહેતો હતો કે શેઠાણીએ ખાધો તો ઢોસો એમ કે. મેં નથી ખાધો. તમે કેમ આમ કરો છો? અને મને ખબર છે ભોળાભાઈ પણ ક્યારેક ખોટું નથી બોલતા. તો હું ખોટું બોલું છું? હું એમ નથી કહેતી કે તમે ખોટું બોલો છો, પણ તું તારી જીભડી ટૂંકી રાખ ને. તબિયત સારી નથી તો બોલ બોલ નહીં કર ને. એટલા હાથ ચલાવ એટલે આ બધી માથાકૂટ જ પતી જાય. હું કામ કરું જ છું. મારે કઈ વાત નથી સાંભળવી. જા તું ચા બનાવી લાવ મારી. કઈ ઢંગ વાળી બનાવજે. ભોળિયો બનાવે એ બનાવતી નહીં. મગજ ખાલી કરી દીધું છે મારું તો આ બધાએ. ભોળિયો એવો, આ એવી, અને બા ઉપરથી બધાને પંપાળ્યા જ કરે કે તું બરાબર છે, તું બરાબર. ખોટા અમે બે ભાઈઓ. અરે શું કરો છો તમે? કઈ નહીં. આ તારા જેઠે કીધું કે એમનું માથું દુખે છે તો ચા બનાવી આવો. અરે મોટી બેન, એ તો કયા કરે. તમે અંદર જઈને આરામ કરો, જાઓ હું બનાવી નાખીશ. ના ના, હું પાછી જઈશ ને વગર ચાહે તો પાછા મને વળશે. અરે પણ હું એવું કહીશ કે બેને બનાવીને મોકલી છે બસ, એટલે એ કાંઈ જ નહીં બોલે. તમે ચિંતા કરો મને, તમે આરામ કરો, જાઓ. જો આ બંને ભાઈઓનો સ્વભાવ છે ને થોડો કડક છે, પણ એમનું દિલ સાવ એટલે સાવ સાફ છે. એ તો મને ખબર છે. રોજ સવાર સાંજ મેના ટોણા માર્યા કરે છે કે તું ક્યાંથી બીમારી લાવી, તું જ્યારથી આવી છે ત્યારથી આ ઘરમાં બીમારી આવી ગઈ છે. હવે હું કંઈ જાણી જોઈને થોડી કરું છું. અરે આટલું બધું આ લોકોની વાતનું ખોટું નહીં લગાડવાનું. જ્યારે એમને સાચી હકીકત ખબર પડશે ને ત્યારે જોજો, ત્યારે એનું વર્તન એ બદલાઈ જશે, અને જે હું તમને આરામ કરવાનું કહું છું ને એ મેં પણ તમને આરામ કરવાનું કહેશે. એટલે વધારે વિચારો નહીં અને જાઓ આરામ કરો, હું ચા બનાવું છું. જાઓ. હે ભગવાન, એક બાજુ આ મારા જેઠ છે અને એક બાજુ અમારી જેઠાણી એટલે તમારી બેન.
દીકરાને ચા પીવી હતી. રાધી ચા બનાવે છે, એ ચા બનાવીને આપી દે, એ આરામ કરે, પછી હું આરામ કરવા જઈશ. પણ બેટા આમ તને સારું ન લાગતું હોય તો પણ ઊભી હું કામ થાસ? ઘરમાં ઘણાય છે ચા બનાવી દેવા વાળા. હા બા, પણ તમે આરામ કરતા હતા અને રાધી એના કામમાં હતી, પણ પછી રાધી રસોડામાં આવી અને મને કીધું તમે આરામ કરો, હું ચા બનાવી દઉં છું. બેટા કોઈ પણ તકલીફ હોય ને તો દવાની હારોહાર થોડોક આરામ કર્યો હોય ને તો જલ્દી રાહત થાય. આમ તો હાલો ચાલો કર્યા કરીશ ને તો પેટમાં તને નહીં મટે બેટા. હા સાચી વાત છે બા, આરામ કરું જ છું. શું થયું ભાભી? કાંઈ નહીં, આ પેટનો દુખાવો. તો આરામ કરો ને. હા આરામ જ કરતી હતી, પણ તમારા ભાઈને ચા પીવી હતી ને એટલે રાધી બનાવે છે, એ ચા પી લે પછી આરામ કરું. કેમ ભાઈને શું થયું અત્યારે ચા આ ટાઈમ પર? એમને માથું દુખે છે. ભાઈની સેવા કરો તો ભાઈને સારું રહે ને. ભાઈએ કાયમ તમારી જ સેવા કરવાની હોય. ના, એ કે બધું તો કરું છું. ક્યારે કાયમ તમે પથારી પડ્યા હોય, ભાઈ પાસે આ આપો તે આપો કર્યા કરો તો બિચારા ભાઈ માંદા પડે જ ને મારા. ફાલ્ગુની આમ આડું આડું ન બોલાય બેટા. એક તો એ એના તકલીફમાંથી ઊંચી નથી આવતી, એને એનું ટેન્શન હોય. આ જો કેટલાય દીનું ખાધું નથી, જો શરીરે એનું લેવાવા માંડ્યું. તમને ખબર છે બા, કાયમ જ ભાઈને થોડું પાણીની બોટલ લઈ આવવાની, થોડું આ મૂકી દો ને તો ભાઈ બિચારા શું કરવાના. મારા મોટા ભાઈ તો એમ જ લેવાઈ ગયા છે. પહેલાં જોયું તો કેવા હતા. મેં ક્યારે તમારા ભાઈને કોઈ કામ ચીંધ્યું નથી ફાલ્ગુનીબેન. મેં નજરે જોયું હોય ને તો જ હું બોલું ભાભી. રીચા બોલવા દે એને. મને ખબર છે ને કે તારી તકલીફ શું છે, તને સારું નથી લાગતું. બાકી આ છે ને કોઈ દી હુઈ રહે એવી નથી બેટા. એ હંમેશા જ્યારે જોઉં ને ત્યારે એ કામમાં દોડા દોડી જ કરતી હોય, પણ હમણાં કેટલાક વખતથી એને જે અઠવાડિયે પેટમાં 2 દુખે દિવસ બીમાર હોય અને તમે એમ કહો છો ક્યારે હોઈ નહીં રહી. હા તો બીમાર છું તો આરામ કરું છું. બીમારી હોય તો આરામ તો કરવો પડે ને. આ શું છે બીમારી કાયમનો? ફાલ્ગુની બસ બેટા એ તમને એવું લાગે છે કે હું નાટક કરું છું? હા લાગે છે. રીચા તું વધારે નહીં બોલ. અને ફાલ્ગુની તુંય તે હવે શાંત થા બેટા. હું ભાઈને ચા પી આવી છું, તમે ચિંતા ન કરો, શાંતિથી બેસો. અડધું કામ તો આમણે કરવાનું હોય. પણ કામ કરવામાં મને વાંધો નથી તો તમને શું વાંધો છે? મને વાંધો છે, કાયમનું એમનું ચાલે છે. હવે ફાલ્ગુની. એમનામાં સુધારો આવવો જોઈએ. બા, તમે ફાલ્ગુની બેનને સમજાવો. ન કરે નારાયણ, એમને સાસરે કદાચ આવું દુઃખ આવી પડ્યું અને એના જેઠાણી કદાચ બીમાર થયા તો શું એ કામ નહીં કરે? અમે તો અહીંયા બી કરીએ છીએ ને ત્યાં બી કરશું. અમને વાંધો નથી આવવાનો. એમને નથી ફાલ્ગુની. કરવું ને એમને વાંધો આવશે. ફાલ્ગુની એ બે દેરાણી જેઠાણી છે ને એ કામ કરે છે ને એ બે સમજ્યા કરશે. તારે કે મારે કહેવાની કાંઈ જરૂર નથી કે આ જ કરે છે ને આ જ કરે છે. બેવ કરે છે મળી સમજીને. બા, હું તમારા લીધે બોલું છું. બાકી મને કઈ ફરક નથી પડતો એ લોકો શું કરે ને શું નહીં. બા ઘરમાં કોઈ કામ નથી કરતા એટલે બા એ તમારે બધું બાની કરે પંચાયત છે. કરવાની કોઈ જરૂર નથી. કામ તો બધું ઘોડાએ કરવાનું આવે છે અને એ બી કામચોર છે એમની જેમ. બસ બા, હવે સમજાવી દેજો, કારણ કે હવે છે ને પાણી માથા ઉપરથી જાય છે. કોઈ કામચોર નથી. ઘરમાં પોતપોતાની રીતના બધા પોતાનું કામ કરે છે. તમને હું ઘરનું કામ કરવા દેતી નથી ફાલ્ગુની બેનને કરવા દેતી, તો એમને તકલીફ ક્યાં છે? ચલો મોટા બેન આરામ કરો, આ બધા ભાષણ સાંભળવાનો આપણે ટાઈમ નથી. ફાલ્ગુની ધીરે જાજે બેટા. દિવસ બેન એકની એક માથાકૂટ કામ નથી કરતા ને માંદા રહે છે. એ તો હોય તો કે બસ રાધી અને ફાલ્ગુની. હા તમે છે ને બહુ માથે ચડાવો છો હવે. તો હવે તમે નહીં બોલશો ને તો આનું કઈ ઈલાજ નથી થવાનો. ફાલ્ગુની બેટા કાલ સવારે તું સાસરે વહી જઈશ. તું હું કામ આ લોકોની આંખે થાય છે ને હું કામ તું બોલે છે? જે થાય ઈ જોયા કર ને. અને તને ટાઈમે ચા નાસ્તો મળી જાય છે, તને જમવાનું મળી જાય છે, એટલે છે ને ભાભીઓની વાતમાં તું નહીં બોલ. પણ ભાભીના આ નાટક મારાથી કાયમ જોવાતા નથી. કાંઈ નહીં, તારે છે ને આંખ આડા કાન કરી દેવાના. ન જોવાતા હોય ને તો તારે જતો રહેવાનો ઓલી સ્વાતિના ઘરે, અહીંયા નહીં રહેવાનું બેટા. તારા ઘર છોડીને હું સ્વાતિના ઘરે બેસવા જાઉં આ લોકોના લીધે. હા સાંભળ, જો તારું આવું ને આવું વલણ ને વર્તન રહે ને તો કાલ સવારે તને જે જોવા આવશે ને એને આ બેવ જણ્યો પછી કહે કે આનો સ્વભાવ તો આવો છે આવો છે. આ લોકો ક્યાંય ખાવા ન દે. અને બેટા તારે હજી સાસરે જવાનું છે. તું શાંતિથી રહે ને અહીં જેટલો વખત છે એટલો.
મને નથી ગમતું આ બધું. હું કરી લઈશ બધું કામ, પણ તું નહીં બોલ મારી દીકરો. તમે જ નથી સમજતા. બેટા સમજીને તું મને કે હું એને યાર ઝઘડવા દેવું નહીં ને. ટાઈમે કામ થાય છે ને. હું એકે વખત ભૂખી નથી રહેતી ને, ચા વગર નથી રહેતી ને. બસ મારે બીજું હું જોઈ, જે કરે એ. બસ બેટા બસ, તું શાંત થા. નહીં તો છે ને આઈનું જોઈ જોઈને તું તારા ઘરે પછી એવું કરતી થઈ જઈશ. મારું મગજ જ ખરાબ થઈ ગયું છે આ લોકોને જોઈને. એટલે જ કહું છું, તું કાંઈ નહીં જો. તું ખાલી તારા કામમાં જ ધ્યાન રાખ. બીજું કોણ શું કરે છે એ બધું કાંઈ નહીં. અને આ ભોળો ભોળો બિચારો એ તો કાંઈ બોલતો નથી. બાકી મહિને 2 દિવસ એને જવા દેવો પડે. એને એના ઘરનાની યાદ ન આવે. જા તું હવે અંદર જા અને મગજ શાંત રાખ. હે ભગવાન, આ બધાયને સમજાવતા છે ને મારું ક્યાંય ઠેકાણું નથી પડતું. અને આ છોડીને તો કઈને થાકું જ કે તારે પાર્કે ઘેર જવાનું જ ને, તું શાંતિથી રહે ને. એ તે પાછી ભાભીઓની વાતમાં બોલ બોલ કરે છે. પછી છે ને એ 2 જણી ઓલીનું ક્યાંય ખાવા નહીં દે. હે રામ. હું કહું છું, ખાવાનું હું બનાવ્યું? કારેલાનું શાક ને ભાખરી. બસ 2 દી કહે. તને ખબર છે ને મને નથી ભાવતો. અરે પણ બાએ કીધું કે બધા માટે કારેલાનું શાક કરી નાખતો. બાને ખાવું છે હે? આખો દિવસ મારે ઓફિસે જવાનું હોય, સાંજે ઘરે આવું અને આ 2 દી તારે આવું શાક બનાવું? કાંઈ નહીં. તું છે ને એક કામ કર, બાજરાનો રોટલો અને ઓળો બનાવી નાખ મારા માટે. એ તો હું બનાવી દઉં છું, પણ મારે એક કામ હતું. પણ હું ફાલ્ગુની બેન જ્યારે હોય ત્યારે મારી મોટી બેનને મનમાં આવે એવું બોલે છે. જરાક સમજાવી દેજો ને એને. ફાલ્ગુનીને હું સમજાવું? હે ફાલ્ગુનીને હું સમજાવું? તારે છે ને આ ઘરમાં રહેવું હોય ને તો રહે. હું કઈ સમજાવવાનો નથી. નકર વહી જાય ઘરની બહાર. ફાલ્ગુની તને છે ને બધા આ ઘરમાં નડે જ છે. કાંઈ નહીં, હું તમારી માટે બાજરાનો રોટલો નહીં બનાવું. જલ્દી ફટાફટ બનાય, મારે સવારે ઓફિસ વહેલું જવાનું છે. અને ટાઈમે બનાવજો, વાર નહીં લગાવતી. એ હું રાધી, શું કરસ? બા રસોઈ બનાવતી હતી. કેમ રસોઈ તો થઈ ગઈ ને? આપણી રસોઈ થઈ ગઈ. કારેલાનું શાક ભાવેશને નથી ભાવતું, એટલે એણે કીધું કે રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા બનાવી. આવું કેવું? પણ ઘરમાં એક વસ્તુ બની બધા ખાઈ ન લે? જેટલા મોઢા એટલા સ્વાદ હોય બધાયના. મેં નહીં જ કીધું બા, કે બાએ કીધું હતું ને મેં કારેલાનું શાક બનાવ્યું. એણે કીધું કે બાને એકલાને થોડું ખાવાનું છે, મારે ખાવાનું છે. કાંઈ નહીં બા, ઘરમાં ખોટી મગજમારી નથી કરવી, હું બનાવી નાખું. રાધી, સાચું કહો, આ છે ને તમે લગ્ન નહોતા થયા ને તમારા, એ તે દી સુધી હું જે ઘરમાં રાંધતી ને એ બધાય ખાતા. કોઈના માટે મેં અલગ ક્યારેય નથી બનાવ્યું. પણ હમણાંથી ખબર નહીં કેમ એને ત્યાં બધા શું ચાલા સૂઝે છે. આ રસોઈ થઈ ગઈ હોય તો એ ખાઈ ન લે, પણ એને છે ને બાયુને નવરી નથી પડવા દેવી. અત્યારે બધું થઈ ગયું હોય, હવે તું પાછું એનું રોટલા અને ઓળો કરતા કઈ આમ રમત વાત છે કે થઈ ગયું એમ? તું રીંગણા શેકીશ, રીંગણા છે આપણા ઘરમાં? બા 2 રીંગણા પડ્યા છે, એને થઈ રહે, થોડુંક કરી દેવા દો ને. આ ઘરમાં દિવસ ઉગીને કકડાટ કરવો ને એની કરતાં કરી દેવો સારું. અને એમાં એને મજા નથી ને, એ નહીં આવે કરાવવા. એમને આરામ કરવા દો ને, નિરાતે બનાવી નાખ. જો એને મજા નથી, ઓલા મોટાનું માથું દુખતું હતું તો હવે બેવને કેમ ખબર પડે છે? ઓલી રીચા બિચારી માંદી છે તો 2 જણા એના પર તૂટી પડ્યા છે કે તું નાટક કરસ. કોઈ નાટક થોડું કરતું હોય બટા. અને આ રીંગણા તો છે ઘરમાં, તું શેકી નાખીશ. લીલા કાંદા નથી, ટમેટાઈ નહીં હોય, ઓળો કાંઈ એમને બની જતો હોય? કાંઈ ગાંઠિયાનું શાક છે કે આ પાણી વગાડ્યું ગાંઠિયા નાખ્યા શાક થઈ ગયું? બા
હું બાજુમાંથી કાશી માસી ત્યાંથી લઈ આવીશ. તમે ચિંતા કરો માં, તમે જઈને આરામ કરો. જાઓ. અરે મને તમારા બધાયનું લાગે કે માન તમે નવરીઓ પડતી હો અને એ લોકો આવીને પાછા એના સ્વાદ બધા કહે. તમે ખોટી ચિંતા કરો માં, બા જાઓ. લમ કાંદા બાંધો હોય તો હું ના સુધારી ના દઉં. ના. છોકરાઓ છે ને અત્યાર સુધી સીધા રહ્યા હતા. અરે ભોળા આવ બેટા આવી ગયો. હા બા આવી ગયો. બહુ ખુશ છે બેટા. લગ્ન પતી ગયા બરાબર? અરે બહુ ખુશીથી ને પતી ગયા. હે અને બેટા તે નવા કપડાં લીધા? મેં 2 જોડ લીધા, છોકરા હાટુ 2 જોડ લઈ ગયો. હા લે હારું હારું. અને બેટા પૈસા ખૂટ્યા નહોતા ને? ના ના, હજી મારી પાસે 1500 રૂપિયા પડ્યા. એ રાખ તારી પાસે. તારે કાંઈક આમ તેમ જરૂર હોય ને રેવા દે, ઈ દેતો નહીં તું મને, હો ને? ભલે બા. બસ તું મજા કરી આવ્યો ને હા. અને તને આનંદમાં જોઈને મને આનંદ થયો બટા. પણ બટા એક વાત કહું, હા હવે છે ને તું બહુ રજાઓ નહીં પાડતો. આ 2 ભાઈઓ ને ઓલી 2 બાયું ને એ લોકોને પછી ગુસ્સો આવે છે. ઘરમાં કામ કરવું પડે. હમણાં જો રીસાની તબિયત એ સારી નથી, એને પેટમાં દુખાવો રહે એટલે બધોય ભાર છે ને ઓલી નાની પર આવી ગયો છે અને મને કરવા નથી દેતા. તો હવે કેમ છે ભાભીને? હવે કેમ છે? બેટા એ તો દવાખાને બતાવી આવ્યા ને અને ઇન્જેક્શન દીધું, દવાઓ દીધી એટલે હમણાં રાહત છે, પણ હજી કામ ન કરી શકે ને, એને અણશક્તિ રહી ને એટલે. તો બેટા હમણાં હવે તું રજા ન પાડતો. ભલે બા, હવે હું નહીં રજા પાડું. હા બેટા ચાલ આવ્યો. હવે નાઈ ધોઈને તું તાર તૈયાર થઈ જાય ને પછી કામે વળગ. ભલે બા. હા અને સા પીવી હોય ને તો સાઈ બનાવીને પી લેજે હો. ભલે. એ હા હા કેવો ડાયો છોકરો છે. પણ આ 2 ભાઈઓ તો છે ને મંડાણા છે, રજાઓ આપે રજાઓ આપે. કેમ એ બિચારો જીવ નથી? એના ઘરે પ્રસંગ હોય તો એ રજા ન લે. પણ છોકરાઓ એ મારા છે ને થોડાક એવા જ છે. હું કહું ભાઈ, આપણે ઓલી જમીન જે લેવાની વાત હતી તો એમાં મને લાગે છે આ ડખા થાય એવું છે. એમાં 3-4 જણાના બહાના છે હમ. અને એ બધા ઝઘડાના ઘર થાય એવું છે. એને મુકને ભાઈ પૈસા રોકવા છે તો સારી જગ્યાઓ બીજી ઘણી હા, મળશે. ઈ બરોબર, એ રહેવા દો ને એનું. ઓલો મૂકો દલાલ છે ને એ મને 2-3 નંબરની બીજી વાત કરતો હતો, બરાબર. એ આપણે જોઈ લઈશું. હા, કેટલા વીઘા છે? એક છે કંઈક 70 વીઘા છે, એક છે 55 વીઘા. 2 નંબરની વાત કરતો હતો. શું ભાવ શું કે? ભાવ તો માર્કેટ કરતાં સસ્તી મળી જાય એવી છે. તો જો આની જેવી જો પકડાઈ જાય ને તો હેરાન થવું. ના ના એવી જગ્યા જ નહીં લેવાની ને. લોચા લબાચાવાળું કામ જ નથી કરવું. હા હા, જોઈએ આપણે, એવું લાગે ને તો ટાઈમ લઈને જઈ આવશું. લો મહેમાન આવી ગયા. ક્યાં ગયો તો તું? શેઠ મારા ફઈન છોકરાના લગ્ન હતા. તારે કેટલાક ફઈના છોકરા છે? 2. તો લગ્ન તો તારા મહિનામાં ને મહિનામાં 2-3 લગ્ન હોય, રજા ઉપાડીને વયો જાય છે. કેટલા દીનો કેમ ગયો તો? 2 દિવસનો. કેટલા દી આવ્યો? હે? 4થો દિવસ છે આ. કોને પૂછીને ગયો તો તું? મેં બાને પૂછ્યું હતું. બા ઘરનો વહીવટ કરે છે કે હું કરું છું? પણ શેઠ આ વ્યવહારમાં તો જવું પડે ને. વ્યવહારમાં જવું પડે પણ મને પૂછવું તો જોઈએ ને. હું રોજ સાંજે ઘરે આવું છું. ફોન ન કરી દેવાય એવું જવાનું એવું ઇમરજન્સી શું હતું તારે? લગ્નમાં જવાનું હતું. અરે લગન પછી કામ પહેલા કરવાનું. અહીંયા તું 3-4 દિન રજા પાડીને જતો રહે, અમારી શું હાલત થાય ખબર તને? શેઠ તમે લગ્નમાં નથી જતા? નાલાયક જીભ ચલવેશ. કોની સામું વાત કરજો ખબર છે? હે? કામ કરવું હોય તો વ્યવસ્થિત કરજે, નહીતર ચાલતી પકડી લેજે. તારા જેવા તો મને 500 મળે છે. નામ તો જો પાછો ભોળો. ભોળા જેવું કઈ છે? પણ શેઠ મારે લગ્નમાં જવાનું હતું એટલે હવે જીભ ને ચલાવ, જા અંદર કામ કરતા રહું. હાલ નીકળ. બીજી વખત ધ્યાન રાખજે મારી રજા વગર ઘરની બહાર પગ નહીં મૂકતો. હરામી. કોને નામ રાખ્યું આવું ભોળો?
બાઈ નામ મોટું, દર્શન નાના. ભોળો ભોળો કરી બગાડ્યો છે. કોઈને ઘરમાં મગજ જ નથી ચાલતા. આ બધી છે ને આપણા ઘરની સડામણી છે. આવ્યા જો. હું છે આ બાર તમારો અવાજ આવે આખી શેરીમાં હાથે આવશે હજી. છે એ ભગવાન શેખ ન્યાય છે ને બધાને સંભળાય છે કે આ ઘરમાં કઈક અવાજ આવે છે. હું છે હું પણ ઈ તમે જ બધાએ કરી છે આ ઘરમાં હોળી કરી. મેં હું હોળી કરી બાયોને ચડાવો, નોકરને ચડાવો. એટલે હું કોઈને ચડાવતી નથી અને ભોળો તો બિચારો હજી આજે આવ્યો દેહમાંથી. અરે આ બધાને કંટ્રોલમાં રાખવા પડે, નહીતર આ તમારી માથે બેહી જાય એવા છે. 2 દીનું ક્યાંય જોતો, આ 4 દી આવ્યો અને વળી પાછો હામું બોલે છે. બેટા લગ્નમાં જાય તો માણાને એક જ દિવસ કદાચ ઈ રોકાણો તેમાં અહીંયા આપણે હું ખાટું મોડું થઈ ગયું. પણ તમને પૂછીને કેમ વયો જાય છે? મને કેમ કોઈ વાત નથી કરતું? બેટા ઘરમાં હું હોઉં તો ઈ મને જ પૂછે ને. હું સાંજે નથી આવતો ઘરે. એ તમે તો હવારના જાવ તો રાતે આવે ને, રાતે જ ની તો એની બસ હતી તો અહીંથી બધું આટોપીને પાછા કપડાઈ લેવાના બાકી હતા તો એ જાય નહીં. પણ એટલું બધું હું ઇમરજન્સી હતું, એક દિવસ મોઢો જાય ન હાલે. બેટા લગ્નના ગીત લગ્નને ટાણે જ ગવાય, એમ મોડા જાય તો થોડું હાલે. એક દી માં આગલે દી ગઈ, આગલે દી ગયો ઈ. એટલે લગ્ન એને તે દિવસે બપોરે જ નક્કી થયા. હા. એને પહેલા ખબર નહોતી મારે જવાનું છે. હે ભગવાન તમે એને બગાડો મને બા. અમને પટાવો છો તો એને સમજાવો ને. હું કોઈને પટાવતી નથી. એને મને આજે 15 દી પહેલાનું કીધું તું બા મારા લગ્ન આવવાના છે મારા ફ્રેન્ડ દીકરાના. તો મેં એને કીધું સારું જાજે. બિચારાની ટિકિટ થઈને તે દી એને મને કીધું બા કાલના લગ્ન છે જ. મેં એને જવાની હા પાડી. હવે અમને બેને પૂછ્યા વગર કોઈ વહીવટ તમારે કરવાનો નથી. નોકરને રજા જોઈતી હોય, એને પૈસા જોઈતા હોય તો અમારી હાજરીમાં અમને પૂછીને જ કરવાનો વહીવટ. હા. તમને બધા ભોળવે છે. બોળો બોળો કરી ચડાવ્યો છે માથે. બૈરાવ નહીં, હાલતા ને ચાલતા દવાખાને જવું, આમ જવું તેમ જવું. અમને કોઈ વાત ન કરે કે આજે દવાખાને જવાનું. તમને પૂછી બધા ભાગવા જ માંડે. એક વાત અમને નથી મળતી, એક વાત અમને નથી મળતી. સવારેથી સાંજ સુધી ઓફિસ પર હોય, ઘરે આવી તો આવા ડખા ચાલુ. પણ તમને લોકોને હાથે કહેજો બૈરાઓ હોય કે હું હોઉં, તમે લોકો રાતે થાકીને આવ્યા હો તો એમાં હું ક્યાં પાછી ઘરની બધી વાત કરું? ઈ કરવી જરૂરી અરે હોય. બા થાકીને આવ્યા હોય ને એટલે જ કેવી ઘરે આવીને કોઈ પાણીનો ગ્લાસ અમને પૂછે છે. રોજની રામાયણ છે આખો. હું થયું ભાઈ? તમે એટલો રાડો નાખો છો? આ જોને બધી રામાયણ ઘરમાં ચાલે છે. શેની રામાયણ? માથાના દુખાવા કરી દીધા છે હવે. આ ભોળાની 2 દીનું કેમ ગયો તો, આ 4 દી આવ્યો અને વળી પાછો ભાઈને હું કે તમારા લગ્ન નથી હોતા, આવું હામું બોલ્યો, નાખી દે એને. આટલી હિંમત એની. હા, આ છે ને આ બધું બા ને એ લોકો જ ચડાવે છે, ભાભી લોકો. ઈ જ કેવી છે. મને એ જ ખબર નથી પડતી કે ભો કામવાળો છો કે આપણા ઘરનો માલિક. ના, ધીમે ધીમે માલિક થઈ જાય. એ જીવ માણા પર છે ને દયા રાખવી જોઈએ. કાયમનું ન હોય મમ્મી. હા તો એને ખોળે બેહાડી દો, ત્રીજો દીકરો કરી નાખો એને. બસ. થોડે નહીં બહુ પછી દયા આ વયો આવે. જાય. એ જ સમજાવું છું બાને હું. એવા 500 મળે. બતા ગોતવાગ્ય મળે તો ગણાય, પછી છે ને આવા વિશ્વાસુ ને આવા પ્રેમાળ ન મળે. આ ભાઈ વિશ્વાસુ. 2 દિવસ કહીને જાય ને 4 દિવસ હા, પાછો એ નહીં વિશ્વાસુ. આવે. એ વિશ્વાસુ બાના મતે. કાંઈ કામ ન કરે ઈ વિશ્વાસ. ગાય કેમ ન કરે? ઈ જ થયું ને. શું કરે? ઢગ જડા વગરના કામ કરે તે દિવસે ચા કેવી બનાવી જોઈતી ને. એક શા હારી નથી બને શકતો, આ હું કામ કરી લેવાનો. અને હું મારી કોફીનું કહું ને તો બી હા બેન હમણાં નહીં થોડી વારમાં કરી આપું છું. પછી એની થોડી વાર આવે જ નહીં. એને ટાઈમ જ ન હોય ને. બહુ મોટું કામ છે એનું. બિઝનેસ કરે ને ઘરમાં બેસી. અચાનક વિયો જાય, અચાનક આવે, મન ફાવે ત્યારે હુઈ જાય. હવે છે ને એને રજા માટે છે ને તમારે જ શીખવાનું કે તમને પૂછી જાય. કહી દીધું મેં. હવે આ મારી બાને ને permission- ભાભીને જ કહીને એટલે એ લોકો તો હાથ પાડી દે હા જાઓ. અમારી પરમિશન વગર હવે એને રજા નથી દેવાની. હું કીધું તમને? અને હવે રજા પડે ને એટલે પગારના પૈસા એ કાપી લેવાના. જેટલા દિવસની રજા પડે એટલા. પગાર તો 1 રૂપિયો નહીં કાપવા દે. બધા એવું ન કરાય. તમે કાં સમજતા નથી કોઈ? જો આપણે નથી સમજતા, બા એક જ ખાલી સમજે છે. કમાવું કોને પડે છે? હમ.
એ તો તમે લોકો છે ને ધંધો કરો છો ને એટલે તમને લોકો ન ખબર પડે. હમણાં નોકરીએ જતા હો અને કાંઈક તકલીફ હોય, 2 દિવસ તમે ન ગયા અને પગાર કાપી લે તો તમારા જીવને કેટલું દુઃખ થાય. અરે તો બા. એને ન થાય. અરે બા પણ ઈ મફત આવે છે, ઈ પગાર લે છે ને. બા 5 વર્ષ નોકરી કરીને પછી જ બિઝનેસ કર્યો છે હો. અમે કઈ સીધા બિઝનેસમાં નથી થઈ ગયા. અને ધંધો કરવા માટે આ લોકો આખો રાત દિવસ એક કરવી પડે છે. એને નથી કરવી પડતી, એ તો રાતે સુઈ જાય મસ્ત. બાને ક્યાં ખબર હોય, એને એમ કે ખાલી ઓફિસે જઈને આ ખુરશી આરામ જ કરતા હોય છે નહીં. હે ભગવાન, મારું કોઈ નહીં માને, મને ખબર જ છે. તમે કામ જ એવા કરો છો ને, તમે કામ જ એવા કરો છો ને, અમે માનતા હોય ને તોય ન માનવી. તમે અમારી વાત સાંભળો છો ક્યારે? એ ભાઈ, બાને છે ને તારા ત્રીજા ભાઈ જેટલો વાલો છે. અને ભાભીની કઈ વાત કરું તો બી મને જ વળે. એ ભાઈ હાલો આપણે આ બેન કટકટ ચાલુ કરવા દે, બીજું કઈ કામ નથી આ ઘરમાં. હું કઈ બોલું હવે બા? બોલ હવે તું બાકી રહી ગઈ છે. આ બે તો આટલું બધું કીધું ને. પણ તમે કેમ નથી સાંભળતા ભોળાની બાબતમાં? એને છે ને તમે ઓછી છૂટ આપો, બહુ વધારે પડતી છૂટ આપો છો એને. અમે જો તારા ભાઈઓએ કહી દીધું કે હવે અમારા સિવાય એને કોઈ રજા નહીં આપવાની. આ તો સાચી વાત જ છે ભાઈની. હવે ભોળો આવશે ને તો હું કહી દઈશ કે તું ભાઈને પૂછીને જા, મને કાંઈ નહીં પૂછ. આ લોકો તો મારું કાંઈ માનતા નથી. એ હારું કરતા કર્યું નથી. બટા તને ખબર નથી એ આવો ભોળા જેવો છોકરો છે ને હવે ગામમાં મળવો અઘરો છે. અને આ બધાય છે ને આજુબાજુમાં શાંતાબેનને ત્યાં ઓલો કહી જ દે કે હું રવિવારે કામ નહીં કરું, એ રવિવારે આરામથી ફરે દોસ્તારો ભેગો અને ઘરના બૈરાઓ કામ કરે, મહિનાની 4 રજા લઈશ. આ બિચારો કોક દી લે, એમાંય આપણે આવું કરવાનું? કેમ સમજવાનું નહીં? પણ આ બધું છે ને એ લોકો ચલાવી લે છે ને એટલે જ ચાલે છે. હારું હારું આપણે પહેલેથી ચલાવીએ નહીં ને તો નહીં, એવું નહીં કરે. બેટા, એ બળદ હોય ને ઘાણીનો બળદ, એને બપોરે કલાક હુવા જોઈ, આખો દી ફરફર રવા દો, કરતો. તમે કઈ નથી સમજવાના. બધા મારે કેમ સમજાવું કે મશીન હોય ને મશીન, એને 4 કલાક આરામ જોઈ, એ ઘાણીનો બળદ હોય ને એને ઘડી હુવા જોઈ. તો આ તો માણસ છે, આખો દી કામ કરે બિચારો થાકે નહીં અને પછી માંદો પડશે તો કોણ એની વાંહે દોડાદોડી કરશે? અરે મોટી બેન, કેમ અહીંયા એકલી બેઠી છું? કાંઈ નહીં ગાડી, શાક સમાર્યું ને પછી મને એમ કે રોટલી ગરમ ગરમ મૂકીશ ને શાક એક બાજુ વઘારી નાખીશ. તો હું બેઠી પછી થોડી વાર આરામ કરવા માટે. અને આ થોડી વારે છે ને પેટનો દુખાવો રહે છે. આ દવા લઉં ને ત્યાં સુધી બહુ સારું લાગે, પણ પછી મને એવું લાગે છે મોટી બેન કે કંઈક તો તકલીફ છે જ. આ 2 દિવસે ને 3 દિવસે શરીરમાં તમને સારું નથી રહેતું. હું એમ કહું છું કે આપણે છે ને કોઈક મોટા ડૉક્ટરને બતાવી દઈએ અને સીટી સ્કેન વગેરે કરાવી દઈએ તો તમને શરીરમાં શું પ્રોબ્લેમ છે એ ખબર પડી જાય. અરે ના ના, એવું કોઈ પ્રોબ્લેમ નથી. આ તો શું પાણી પેટ બદલ થયા ને હમણાં આપણે થોડા દિવસ ગયા હતા મમ્મીને ત્યાં, એટલે એવું રહે, બાકી કાંઈ પ્રોબ્લેમ નથી. અને આ પેટનો દુખાવો તો તને ખબર છે ને, મને લગ્ન પહેલાં પણ હતો. એ આ સારું થઈ જશે. એ ડૉક્ટરની દવા લઉં ને ત્યારે મને સારું જ લાગે છે, સમજી તું? એટલે આવી ખોટી ચિંતા તું ના કરીશ. હું આજે જ બાને વાત કરું છું, તમે ભલે ના પાડો પણ એકાદ વખત સીટી સ્કેન થઈ જાય ને. ભાભી હવે કેમ છે તમારી તબિયત? હા સારી છે. હા ભોલાભાઈ, તમે કેમ છો? બધું મજામાં. હા ને, હું શું કહું, મેં છે ને ઉપરના રૂમની સાફ સફાઈ તો કરી નાખી છે, પણ તમે ખાલી છે ને ત્યાં પોતા ફેરાવી દેજો. હા ભલે ભલે. આ તમારા મોઢા ઉપર કંઈક ઉદાસી ઉદાસી લાગે છે, શું કંઈ થયું ઘરમાં? હા મને ભોલા પણ ભાઈ, અમે બંને તમારી બહેનો જ છીએ, જે થયું હોય એ બોલો અને દિલ ખોલીને બોલો. શું થયું? મને શેઠે માર્યા, 2 લાફા માર્યા. કે શું કામ? કે 2 દિવસમાં 4 દિવસ કેમ થયા? મેં તો ખાલી એટલું જ કીધું કે તમે લગ્નમાં તો જાવ છો ને, એ મારે વ્યવહારમાં ન જવું હોય. ભોલા ભાઈ, આ ઘરમાં છે ને લાગણી અને માણસાઈની કોઈ કિંમત નથી. આ ઘરની અંદર એક બામાં માણસાઈ થોડીક છે, એનાથી વાંધો નથી આવતો ને, ઘર ચાલે છે. બાકી આ લોકો તો છે ને સાવ એટલે સાવ માણસાઈ અને લાગણી ભૂલી ગયા છે. જાનવર રહે છે, જાનવર આ ઘરની અંદર. હા તારા જેઠ અને ભાવેશભાઈ
એમનામાં તો ખરેખર માનસાઈ નથી રહી. અને ફાલ્ગુની બેન પણ દિવસે ને દિવસે નહીં બોલવાનું બોલે છે. તો બે સવારે પોતું માર્યું ને તો ફાલ્ગુની બેન પગલા પાડ્યા, તો મેં ના પાડી તો ખીજાયા મને. ભોળાભાઈ, આપણે ત્રણેય છે ને આ ઘરની અંદર સહન કરવા માટે જ અહીંયા તમે જોવો છો ને મોટા બેનની તબિયત કેટલી ખરાબ છે, એમ છતાંય ઘરમાં એની માટે માથાકૂટ થાય છે. એટલે તમે ચિંતા નહીં કરો, અંદર જાઓ અને દિલ નાનું નહીં કરતા. આ તો રોજનું છે, એક કાને સાંભળવાનું ને બીજા કાને કાઢી નાખવાનું, સમજે? જા ભોળાભાઈ, તમારું મેં દૂધ બનાવ્યું છે, તમે પી લેજો. હા, સોડામાં જઈએ. ઓ ભાભી, કેમ છો? મજામાં. સવાર પડી ગઈ? હા, જેમ તમારે પડી એમ અમારે પડી ગઈ. હા, એટલે તમારી વાતોના વડા કરવાની. વાતોના વડા કોઈ એમને એમ નથી કરતું. ઘરની અંદર બધા કામ પતી ગયા છે અને પછી અમે લોકો અહીંયા બેઠા. રસોઈનું કામ બાકી છે મારે. તો તમે છો જ ને, કરવા માંડો. આ ઘરમાં કંઈ અમે નોકરાણી નથી, સમજે? હા, એટલે જ નોકરોને માથે નહીં ચડાવો, તો આપણે નહીં કરવું પડે. એ ઘરમાં નોકર નથી, એ ભાઈના દરજ્જે અમારી સાથે ઊભો હતો, સમજ્યા? હા, અને ફાલ્ગુની બેન, ભોળાભાઈ છે ને એ આ ઘરના સદસ્ય છે, અને નોકર નોકર કહીને વારે ઘડીએ એનું અપમાન નહીં કરો. હા, એટલે જે ભાઈ છે ને અઠવાડિયામાં 2-2 4-4 દિવસ નીકળી પડે છે રજા લઈને. એ તો તમારા લગ્ન નથી થયા ને, એટલે વ્યવહાર શું કહેવાય એ તો તમને ખબર જ નથી. એટલે એ માણસ વ્યવહાર સાચવવા માટે બહાર જાય છે. બસ, પણ આ લગ્ન બધી વાત તમારી સાથે કરીને કોઈ એટલે કોઈ ફાયદો નથી, સમજે? મારે પણ તમારી સાથે કોઈ મગજમારી નથી. હા, તો તમે અહીંયા આવ્યા ને, અમે નથી આવ્યા. તમને લોકોને વાતોના વડા કરતા જોઈને જ હું અહીંયા આવી છું કે રસોઈનું કામ બાકી છે, ચાલો કરીએ. થઈ જશે થઈ જશે નહીં, કરીએ. તો કરવા માંડો. હા, અને હજુ જમવાની વાર છે, અને આપણા ઘરમાં બધાને ગરમ ભૂખ જમવાનું તમને છે. જ પહેલા લાગશે. લાગશે તો અમે અમારી રીતે કરી લઈશું, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા મને બા ને ભાઈની થાય છે, તમારા લોકોની નહીં. આટલા વર્ષથી લગ્ન કરીને આવ્યા છે, ક્યારે તમારા ભાઈ અને તમારા બા ભૂખ્યા રહ્યા છે? ભૂખ્યા રહેવાનો સવાલ જ નથી. ટાઈમ પર જમવાનું મળે એનો સવાલ છે. હા, તો ટાઈમ પર જ મળી જાય છે, અને કદાચ ટાઈમ પર ન મળતું હોય ને તો તમારી કરતાં પહેલાં બા અમને કહી દેશે. તમારે પંચાયત કરવાની જરૂર નથી. આ ઘરમાં હજી મોટા જીવે છે, એટલે અમુક નિર્ણય છે ને તમે તમારા સાસરે જઈ લેજો, અહીંયા નહીં. એટલે મારે તમને લોકોને કંઈ કહેવાનું જ નહીં. ના, કેમ? બસ. હું આ ઘરની છોકરી છું. હા, તો શું છે? ના, ફાલ્ગુની બેન, છોકરી છો પણ નાના, એટલે છે ને બંને મોટી ભાભીઓને માન આપતા ને આ શીખો. ઘરમાં દિવાળી વધારે જોઈએ છે. હવે ફટાકડા અને દિવાળીની વાતો કરશે, આપણે જઈએ અંદર. એ તો અહીંયાથી નહીં જાય. ઊભી થા. રસોઈ કરવા. હલો. હા ભાઈ, તમારો ચેક હજુ મળ્યો નથી મને. હા, અરે તમારા વિશ્વાસ ઉપર તો મેં માલની ડિલિવરી કરાવી, અને આજે હજુ 3 દિવસથી આ ચેક મળ્યો નથી. અચ્છા, હા હા, ઠીક છે. આજે મને ચેકનું કરાવી દેજો. હા, એ હા. અરે આવો બેન, કેમ આમ ઉદાસ છે? આ ઘરમાં મારી કઈ વેલ્યુ છે કે નહીં? પણ કેમ એવું બોલે? જે હોય તે મને બોલતું જાય છે. ભાભી લોકોને જુઓ, હું રીચા ભાભીને કંઈ બી કહું કામ માટે કે કંઈ બી કે તબિયત ખરાબ માટે, એમાં રાધી ભાભી મારી પર ગુસ્સે થઈ જાય. એટલું બોલે, તું આ ઘરની છોકરી છે, તારે કંઈ બોલવાનો અધિકાર નથી, તું પાર્કે ઘરે જવાની છે. એટલે આજે તને કીધું એવું? આજે હમણાં સવારે બેઠા હતા વાડામાં શાંતિથી, તો મેં ખાલી એમ કીધું કે ભાઈ લોકો આવે પહેલા રસોઈ થઈ જવી જોઈએ. એમાં મારી ઉપર ચાલુ પડી ગયા એ લોકો. એટલે કોણ કોણ હતા? ભાભીઓ અને પેલા ભોળા વિશે કંઈક બોલું તો બી લાગે. ભોળાને કંઈ બોલવાનું નહીં, એ અમારા ભાઈ જેવો છે, તો ભાઈને રજા આપ્યા કરવાની. આ બધાને બહુ ચરબી ચડી ગઈ છે હમણાં. ભાવેશ, ભાવેશ, અહીંયા. હા ભાઈ. મને શું કે ખબર, તો પાડકે ઘરે જવાની છે એમ કે ત્યાં જઈને બધું સાચવજે એમ કે અહીંયાનું તારે જોવાની જરૂર નથી. શું થયું ભાઈ? આ સાંભળ, આ રાધીના ભાષણ સાંભળ. કેમ, શું થયું? ભાભીનું દિવસે દિવસે મને બોલવાનું વધતું જાય છે. ખબર નહીં હવે એમને ગમતું નથી હું અહીંયા છું તો મને કહે કે ખબર નહીં તારા લગ્નની ઉંમર થઈ તો બી પડી રહેલી છે અહીંયા.
કેમ ભાઈ એને ચરબી બહુ વધી ગઈ છે? હું નડું છું ભાઈ તમને લોકોને. ના બેન, એવું કોણે કીધું? તો એ કેમ બહુ બકવાસ કરે છે? કઈ બી કામની વાત કરું તો મને બોલે કે તમારે ટેન્શન નહીં લેવાનું, અમે કરી લેશું, આમ છે તેમ છે. રીચા કઈ બોલી? ભાભી તો એમની બીમારી જોઈએ એટલે એમને તો કઈ કશું કહેવાય નહીં. જો આ તારી રાધીને સમજાવી દે, એને બહુ ચરબી ચડી ગઈ છે અને તું ન બોલી શકતો હોય તો બોલાવી. ના ના ભાઈ, હું કહે એને. હું શું ખોટું વિચારું છું? હું એમ ખાલી એટલું કીધું કે મારા ભાઈઓ આવે ને તો જરાક ગરમ ગરમ ખાય એટલે તમે રસોઈની તૈયારી કરો. તો મને બોલવા બેસી ગયા કે તમારે ફિકર કરવાની જરૂર નથી. તારે બેન કોઈના બાપથી બીવાનું નથી, ગમે તે હોય ને કહી દેવાનું છે. પાછા શું કે આગળ તારું ઘર નથી, તું તો પાર્કે ઘર જવાની છે. ના ના, તમારા બાપના ઘર છે ને કહેવાય ને. અરે ભાઈ, આ બૈરાવનો ત્રાસ છે ને હવે વધી ગયો છે. જો ની મેળ આવે ને તો હવે તને ઘર ભેગી કરી દઉં. તારાથી કઈ મેનેજ થાય એમ છે કે પછી હું હાથમાં કેસ લઈ લઉં? નહીં નહીં, હું જોઉં છું. જા એને તારી ભાષામાં સમજાવી દે, બીજી વખત અવાજ નહીં સંભળાવવો જોઈએ. હું એકની એક લાડકી બેન છું તો બી મારી સાથે એ લોકો આવું કરે છે. મારા બે ભાઈઓએ કોઈ દિવસ મારી સાથે ઊંચા અવાજે વાત નથી કરી. જા તું અત્યારે એ વાતનું સોલ્યુશન લાવ, મને બીજું કંઈ નહીં. હા ભાઈ. બીજી વખત જો આને કંઈ બોલી ને તો પછી તું નહીં બોલે તો હું બોલી. છાની રહી જા તું, એ બધું સોલ્વ થઈ જશે, તું ચિંતા નહીં કરતી. હો, આજ પછી તારી સામે અવાજ કરે ને તો જીભ કાપી નાખું. રાધી ભાભીનું બહુ જ બોલવાનું વધી ગયું છે. એમને તો કશું એ કહેવાતું નથી મારાથી. એક વખત ભાઈને કીધું છે, એનાથી સોલ્વ નહીં થાય ને તો પછી હું બેઠો છું. જા તું ચિંતા નહીં કર, છાની રહી જા. એટલે તું ફાલ્ગુની કેમ તમને ખીજાખીજ કરે છે? હે? મેં એમને કઈ નથી કીધું. કેમ એમને બહાર જઈને રોવે છે? અરે એ તો મોટા બેનને કામ કરવાનું કહેતા હતા એટલે પછી મોટા બેનનું નહીં, તું તારે છે ને લગ લગ બંધ કરજે. શું કીધું? અને હું કહેતી હતી લગ્નનું, શું કહેતી હતી એને? અરે એમની લગ્ન કરવાની ઉંમર છે, હમ એમને પણ સાથે જઈને રસોઈ ને એવું કરવું પડશે. બસ હું તો એમને થોડી તારી છે ને આ છે ને આ જીબડી છે ને અંદર રાખજે. હું કીધું નકર છે ને કે ઘર ભેગી નહીં કરી દે. વારે વારે અને ઈ ફાલ્ગુની છે ને અમારી બેન છે, એની લગ્નની જવાબદારી અમારી છે, તારી નહીં. હવે સેવાથી તો ખબર મને પણ છે, પણ ન કરે નારાયણ બેનને ત્યાં જઈને કોઈ દુઃખ ન પડે એટલા માટે હું તમને સલાહ સૂચન આપતી હતી. આ સલાહ સૂચન છે તારી કે તું ઘરની એની બહાર બગાડશો? આ સલાહ સૂચન છે? આ તારી સલાહ સૂચન છે ને તારી પાસે રાખ, અમારે કાંઈ જરૂર નથી. હું કીધું? કઈ વાંધો નહીં, હવે હું ફાલ્ગુની બેનને એક શબ્દ નહીં કહું. એટલે નહીં કહું એટલે એને હું કોઈ પણ જાત આ તારા છે ને દુખણા રોડા છે ને તારી પાસે રાખ, મારી સામું બતાયમાં ભોળું અહીં અમારી આમ ભોળું કરી અહીં અમારા સામે ભોળી બને છે અને ન્યા જે નાટક કરે છે. હવે આવું નહીં થાય ભાવેશ. નીકળ્યા અને મારી બેનને છે ને હવે બીજી વાર બોલતી નહીં. હાલ ઘરમાં નકર કાંઈ કામ ધંધા જ નથી. રાજી, હા બેન બોલ. કેમ આમ તારી આંખો રડેલી હોય એમ લાગે છે? અરે કાંઈ નહીં, પપ્પા મમ્મીની યાદ આવતી હતી એટલે. તારી તબિયત કેમ છે? હા સારું છે. સાચું કે શું વાત છે? કાંઈ જ નથી થયું, બસ આજે પપ્પા બહુ જ યાદ આવતા હતા. જેમ તું મને ઓળખે છે ને એમ હું પણ તને ઓળખું છું. સાચે જ કહેતો. આજે બપોરે આપણે બંને જ્યારે બહાર વાડામાં બેઠા હતા ત્યારે ફાલ્ગુની બેન ત્યાં આવ્યા હતા અને મેં એમને થોડું બોલતા હતા એટલે સામે કહી દીધું. તો એમણે જઈને ભાવેશને કે મોટાભાઈને ફરિયાદ કરી હશે તો ભાવેશે મારી પર હાથ ઉપાડ્યો. આજે મેં કીધું કંઈ વાંધો નહીં, હવે પછી હું ફાલ્ગુનીને કાંઈ જ નહીં કહું.
પણ એમાં તે ખોટું શું કીધું છે? ફાલ્ગુની બેન આપણી સાથે જીભાજોડી કરે છે ખોટી ખોટી વાતમાં, અને નહીં બોલવાના શબ્દ બોલે છે. એ તો ક્યારેય ફાલ્ગુની બેન કહેતા નથી. અને ભાવેશભાઈની એટલી હિંમત થઈ ગઈ કે તારી પર હાથ ઉપાડે છે. મોટી બેન, એમની સાથે ઝઘડો કરતા બાંધતા બોલતા આપણને પણ આવડે છે, પણ આપણા મા બાપે જે સંસ્કારની ગાંઠ વાળીને આપણને અહીંયા મોકલ્યા છે ને, એના હિસાબે આપણે કાંઈ જ નથી બોલી શકતા અને સહન કરવું પડે છે. આ તારા મોટા ભાઈ એ હંમેશા મને બીમારી માટે મેળા ટોણા મારે. ફાલ્ગુની બેન, એમને આપણે મારી બીમારી નાટક લાગે. અને રહ્યું હતું બાકી, એ ભાવેશભાઈ આજે કસર પૂરી કરી નાખી. તમે મારતી ના કહીશ તું હવે પછી ફાલ્ગુની બેનના મોઢે ના લાગીશ. એમને જેમ કરવું એમ કરવા દે, પણ હા, રડવાનું બંધ કર્યું. હજુ છે ને તારી બેન અહીંયા જીવે છે. હા, ચાલ હું ચા બનાવું છું. ચા પીશ ને મારા હાથમાં? આપણે બંને થઈને બનાવીએ. આજે હું બનાવીશ. હા, હે ભગવાન, આ કયા ભાવનો બદલો લેશે? એક મારી બેન છે જે મારા જેઠ સામે એટલે કે મારા જીજાજી સામે નથી બોલી શકતી, અને હું છું કે મારા ઘરવાળાને મૂંગે મોઢે સહન કરું છું. ભગવાન, હવે તને કદાચ અમારી દયા આવતી હોય ને, થોડો ઘણો ન્યાય કરજે. અરે આ કેના કાગળ? દસ્તાવેજ વસ્તાવેજ કે નહીં હોય? ફાલ્ગુની બેનને જઈને બતાવો. હેલો, હાય, કેમ છે? બસ બસ જો, બસ ફાઇન. આવજે ઘરે પણ ફ્રી હોય તો. કંટાળું છું હું પણ. હું ઝાડો મારતો હતો તો આ કાગળ મળ્યા. શેના કાગળ છે? હા બોલો. ભાઈ, હા 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 હા, કરું ફોન. ભાઈ, શું છે? તમે આ જો શું છે આ? ભાભીના રિપોર્ટ્સ. હા તો પણ એને આપી દે ને, મારે શું કામ છે એનાથી? અરે ભાઈ, તમે એમના રિપોર્ટ્સ જો, એમને કેન્સર છે. શું? કેન્સર? ભાભીને પેટમાં કેન્સરની ગાંઠ છે. ઓ માય ગોડ. ચાલ. મોટી બેન, આજ સવારથી હું જોઉં છું કે તને પેટનો દુખાવો વધતો જાય છે. ન કરે નારાયણને કંઈક એવી મોટી બીમારી હશે ને તો આપણે હેરાન થઈ જશું. એક કામ કર, આપણે છે ને આજે દવાખાને બતાવી આવીએ, અને એ પણ મોટા દવાખાને, એટલે સીટી સ્કેન ને એવું થઈ જાય તો આપણને ખબર પડે કે પ્રોબ્લેમ શું છે. અરે મારી બેન, તું ખોટી ચિંતા નહીં કર. મને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો છે ને, તને ખબર છે મને આ દુખાવો ઘણા સમયથી રહે છે. એ તો સારું થઈ જશે. સારું થઈ જશે, સારું થઈ જશે. હું કેટલા ટાઈમથી સાંભળું છું, પણ હવે નહીં. આજે આપણે દવાખાને જવાનું જ છે, એ ફાઇનલ છે. બેન, તું શાંતિ રાખ ને, કાંઈ નથી થયું. આ દવાખાને જવાથી ડૉક્ટર ગોળીઓ આપશે ને પેલા બધા નવા ઇન્જેક્શનો. રીચા, બા, ભાવેશ, અહીં આવો. અરે પણ શું થયું છે? આવી રીતે રાડારાડ કેમ કરો છો? મોટા ભાઈ, કેમ બૂમ પાડો છો? શું થયું? હું છે ને આટલું બધું હું છે, પણ તારે બોલવાનું. રીચા, આટલી મોટી વાત અને તે મારાથી છુપાવી. રીચા, મોટા ભાઈ કઈ વાતની વાત કરે છે? અરે કંઈ નહીં. અરે અરે કઈ નહીં મોટા ભાઈ, જે હોય તે તમે અમને બધાને કહો.
અરે એને પેટમાં કેન્સરની ગાંઠ છે. આજ સુધી દવા લેતી રહી અને આપણને બધાને છેતરતી રહી. એટલી મોટી પીડા તું એકલી ભોગવતી રહી. રીચા, મોટી બેન તે મારાથી આ વાત છુપાવી, તારી બેનથી આ વાત અરે છુપાવી. એક વાર તો કહેવાય ને. અરે ભાભી, રીચા, રીચા, હું તો તારી માં છું રીચા. અરે એકવાર તો મને કેવું તું. અરે ગમે તે થાત ને, હું બધા ઈલાજ તારી પાસે રીચા. કરી જા. હું ગમે એવો દિલનો કઠોર માણસ છું, પણ તારો જીવન સાથી છું. તારા સુખ અને દુઃખ ઉપર મારો અધિકાર છે. તે મારો અધિકાર છીનવી લીધો. મને તારા દર્દની વાત ન કરી. હું નહોતી ઈચ્છતી કે તમને કોઈને ખબર પડે. અને મને 6 વર્ષ પહેલા જાણ થઈ ગઈ હતી કે મને કેન્સરની ગાંઠ છે. એટલે તું છેલ્લા 6 વર્ષથી આવી રીતે પીડાતી રહી અને તે ઘરના બધા સભ્યોથી આ વાત છુપાવી. એક વાર તો કીધું હોત ને તો આનો ક્યાંક નિર્ણય આવત. મોટી બેન, અમે લોકો ખાલી સુખમાં જ નહીં દુઃખમાંય તારી સાથે ઊભા રહે. અને ભાભી, તમને આવી બીમારી હતી તોય તમે મને મદદ કરતા. રાધી, તું તો એની સાથે દવાખાને જતી હતી. તને કોઈ દિવસ ખબર ના પડવા દીધી એને? મોટા ભાઈ, હું શું કહું તમને, જ્યારે હું દવાખાને જતી ને ત્યારે એ નાના સુના દવાખાને લઈને 4-5 ટીકડી લઈને મને પાછી લઈ આવતી હતી. રીચા, તારા આ રોગની જાણકારી વહેલા મળી ગઈ હોત તો આપણે સારી હોસ્પિટલમાં સારવાર કરાવત અને અત્યારે કદાચ તને સારું પણ થઈ ગયું હોત. તે બહુ મોટી ભૂલ કરી છે. બીનુ, ફાલ્ગુની, હંમેશા તમે કહેતા હતા ને કે આ નાટક કરે છે, ઢોંગ કરે છે, કામ નહીં કરવાના બહાના કાઢે છે. મારે રીચા એવી નહોતી. રીચા, એ અમારી ભૂલ હતી. મને માફ કરી દેજો. મારી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ. ના ફાલ્ગુની બેન, તમે લોકો માફી નહીં માંગો. હું તો ઈચ્છતી હતી કે મારી પાસે જેટલું જીવન છે ને એ હું હસતા રમતા વિતાવું અને તમને લોકોને પણ દુઃખી ના કરું. કારણ કે જો તમને લોકોને જાણ થઈ ગઈ હોત ને તો તમે હંમેશા મારી પાછળ ને આગળ લાગ્યા હોત અને એ દિવસો હું દુઃખમાં નહીં પણ સુખમાં વિતાવવા માંગુ છું. રીચા, રીચા, હજી મારી વાત સાંભળ. અને વિનુ, ભાવેશ, હજી કાંઈ મોડું નથી થયું. એને સારી હોસ્પિટલમાં બતાવીને ગમે એટલો ખર્ચો થાય ને તો ભાઈ. પણ એને બચાવવાની છે. આપણે છે ને અત્યારે જ હોસ્પિટલ જઈએ અને બધા રિપોર્ટ કાઢીને આનો નિર્ણય લાવીએ. રીચા, પરેશભાઈ, હું તને સારામાં સારા ડોક્ટરો પાસે લઈ જઈશ, તારી સારવાર કરાવીશ અને આજ સુધી મેં તારા પર જેટલો અત્યાચાર કર્યો છે ને તે મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ, તને હું સાજી કરીશ. હવે બહુ મોડું થઈ ગયું છે. બા ઈશ્વરે રાધી, ખરેખર હવે મારી પાસે બહુ ઓછો સમય છે. નહીં રીચા, નહીં બોલો ભાભી. આવું નહીં બોલ. હું જ્યારે છેલ્લી વાર ડૉક્ટરને બતાવવા ગઈ ને એને મને કીધું કે હવે મારી પાસે 6 મહિના જ છે. નહીં રીચા, દુનિયાની અંદર બધા રોગનો ઈલાજ છે. સારા ડોક્ટરો પાસે હું લઈ જઈશ તને, તારો ઈલાજ કરાવીશ અને તને નવી જિંદગી અપાવીશ. મારા માટે મારો ઈલાજ એ જ છે કે તમે બધા હસતા રમતા રહો ને મારી ખુશી એમાં જ છે કે હું હસતા રમતા આ ઘરમાંથી વિદાય લઉં. અને જ્યાં સુધી ભાભીને હારું ન થાય ને ત્યાં સુધી હું અડધો પગાર જ લઈશ. નહીં ભાઈ, રીચા, સાંભળ. રીચા, અરે સત્યવાનને ઊભો કરવા તો સાવિત્રી યમ સુધી ગઈ હતી. તો અમે તો આટલા બધા છીએ અને 6 મહિના તો બહુ છે તને પાછી ભાવેશ. આવવા માટે. ગાડી કાઢ, હોસ્પિટલ જવું છે. હા, રાધી, ચાલ. હા, જાઓ. અને તમે લોકો ચિંતા ચાલો. કરતા નહીં. હા, અમે હમણાં જ આવી છીએ. હા. ફોન કરતો રહેજે બેટા. હા બા. હે
હે ભગવાન, અમારી રીચાને બચાવી લેજે. તું જેમ કહીશ એમ હું કરીશ. અરે તું કેટલા પણ એકટાળા કરીશ પણ મારી રીચાને પાછી લઈ આવજે. મારી રીચાને પાછી લઈ આવજે.